તો અત્યારના સમયની અંદર જોઈએ તો જનરલી ઘણા બધાના મોઢે આ શબ્દ સાંભળવા મળતો કે ભાઈ મારે સોલાર મુકાવવું છે અથવા તો સોલાર મુકાવીએ તો ભાઈ લાઇટ બિલ આપણે ભરવું ના પડે. તો લોકોની આ રુચિ છે એ બદલવાનું કારણ શું છે કે એક્ઝેક્ટલી સોલાર કઈ રીતે વર્ક કરે છે? હવે આમાં છે ને 3-4 ફેક્ટર છે. પહેલો ફેક્ટર લઈએ ને તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે કોસ્ટ. હવે છેલ્લા 1 વર્ષમાં સોલાર પેનલના ભાવ લગભગ અડધા થઈ ગયા છે, એટલે લોકોમાં રસ વધ્યો છે કેમ કે અફોર્ડેબલ થઈ ગયું છે. બીજું કહીએ તો એન્વાયરમેન્ટલ બેનિફિટ્સ. તો એના એન્વાયરમેન્ટમાં કેવું છે કે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે, ગ્લોબલ વોર્મિંગનું ટેમ્પરેચર ડાઉન લાવશે, અને સૌથી મહત્વની વસ્તુ છે ફાઇનાન્શિયલ બેનિફિટ. કે ફાઇનાન્સમાં જેમ કે તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેશન સાથે સોલાર જો તમે નખાવો તો તમારી એક સિસ્ટમ તમારું લાઇટ બિલ 0 કરી દેશે. એટલે ફાઇનાન્શિયલ બેનિફિટ ઘણા છે ને 25 વર્ષ સુધી છે. અને આ ઉપરાંત લો મેન્ટેનન્સ છે. સિસ્ટમમાં મેન્ટેનન્સ જ કંઈ નથી કેમ કે રોટરી ઇક્વિપમેન્ટ જ નથી, એટલે મેન્ટેનન્સ નથી. આ બધા પરિબળને લઈને સોલાર પેનલની રુચિ વધી છે. લોકો વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, વધારે ને વધારે ઇન્સ્ટોલ કરવા માંગે છે. એટલે આમ સીધી ભાષાની અંદર કહીએ તો તમારા ઘરની ઉપર એક છત પણ થઈ જાય અને જે સૂર્યમાંથી પ્રકાશ આવે છે એમાંથી એનર્જી મળે છે એ ફ્રીની અંદર આપણને લાઇટ બિલ પણ આપણું 0 કરી જાય છે.